વેલકમ ટુ માશા એજ્યુ વર્લ્ડ. ચાલો આજે આપણે વાત કરીએ ચૂંટણીના એક એવા અદૃશ્ય હીરો વિશે જેના પર આખી પ્રક્રિયાનો ભાર હોય છે, પ્રિસાઇડિંગ ઓફિસર. એમની એક નાનકડી ભૂલ પણ આખી ચૂંટણીનું પરિણામ બદલી શકે છે. જરા વિચારો, જો ચૂંટણીમાં જ ભૂલ પડે તો? આ સવાલ કોઈ કાલ્પનિક નથી, પણ એક પ્રિસાઇડિંગ ઓફિસર માટે રોજિંદી વાસ્તવિકતા છે. એમની ભૂમિકામાં ભૂલને કોઈ સ્થાન જ નથી અને દબાણ અમ્મચ વધારે હોય છે. ચાલો આ વિશ્લેષણમાં સમજીએ કે આ જવાબદારી ખરેખર કેટલી ગંભીર છે. તો આ જવાબદારીને બરાબર સમજવા માટે આપણે એક કામ કરીએ. ચાલો આપણે ખુદ એક પ્રિસાઇડિંગ ઓફિસર બનીને એમનો આખો દિવસ જોઈએ, એમની સમયરેખાને નજીકથી જાણીએ. જુઓ, એમનો દિવસ છે ને મુખ્યત્વે 4 ભાગમાં વહેંચાયેલો હોય છે. સવારની તૈયારીઓ, પછી મતદાન પહેલાંની એક અગત્યની કસોટી, દિવસ દરમિયાનનું સંચાલન અને છેલ્લે સાંજે બધું સહી સલામત રીતે બંધ કરવાનું. દરેક સ્ટેપ બહુ જ ક્રિટિકલ છે. ચાલો એક પછી એક બધાને સમજીએ. ઘણાને એવું લાગે કે મતદાનનો દિવસ મતદારો આવે ત્યારે જ શરૂ થાય છે, પણ ના, એનાથી ઘણું પહેલાં શરૂ થઈ જાય છે, એકદમ ઝીણવટભરી તપાસ સાથે. આ સવારની ચેકલિસ્ટ જ ચૂંટણીની સુરક્ષાની પહેલી દિવાલ છે, અને એની સંપૂર્ણ જવાબદારી પ્રિસાઇડિંગ ઓફિસરની છે. તો આ ચેકલિસ્ટમાં 4 વસ્તુઓ એવી છે જેમાં સહેજ પણ બાંધછોડ ન ચાલે. કંટ્રોલ અને બેલેટ યુનિટ, મતદાર રજિસ્ટર, અમિત શાહી અને સીલિંગનો બધો સામાન. આમાંથી એક પણ વસ્તુ ઓછી હોય ને તો સમજો કે આખી પ્રક્રિયા શરૂ થતાં પહેલાં જોખમમાં આવી જાય. ચાલો હવે વાત કરીએ એકદમ મહત્વના સ્ટેપની. આ છે પારદર્શિતાની અસલી કસોટી, મોક પોલ. આ કોઈ ખાલી પ્રેક્ટિસ નથી હો, આ તો એક જાતનું જાહેર પ્રદર્શન છે, એ સાબિત કરવા માટે કે મશીન એકદમ બરાબર છે અને નિષ્પક્ષ છે. હવે આ મોક પોલ કરવાના 3 સીધા સાધા પણ એકદમ કડક નિયમો છે. ઓછામાં ઓછા 50 મત નાખવાના, ઉમેદવારોના એજન્ટોની સામે જ બધું કરવાનું અને સાચું મતદાન શરૂ થાય એના 1 કલાક પહેલાં આ બધું પતાવી દેવાનું. આનો હેતુ એ જ છે કે ત્યાં હાજર બધાને ખાતરી થઈ જાય કે મશીન ઝીરોથી શરૂ થઈ રહ્યું છે. મોક પોલ તો થઈ ગયો, પણ એના પછી એક એવું કામ આવે છે, એક એવું બટન દબાવવાનું હોય છે જે કદાચ આખા દિવસનું સૌથી નિર્ણાયક કામ છે. કોઈ અંદાજ છે કયું બટન હશે? અને એ બટન છે ક્લિયર બટન. જી હા, આ લાલ બટન. બસ આ એક જ બટન નક્કી કરે છે કે ચૂંટણી બરાબર થશે કે પછી એમાં મોટી ગડબડ થઈ જશે. જો આ દબાવ્યું તો મશીન ઝીરો થઈ જશે અને સાચા મતદાન માટે તૈયાર. પણ જો દબાવવાનું ભૂલી ગયા તો મોક પોલના મત અંદર જ રહી જશે અને આખી ચૂંટણી રદ પણ થઈ શકે છે. સારું, તો મોક પોલ પત્યો, મશીન ક્લિયર થઈ ગયું, હવે વાસ્તવિક મતદાન શરૂ થાય છે. પણ અહીં કામ ખાલી મશીન સંભાળવાનું નથી, અહીં તો લોકોને પણ સંભાળવાના છે, અને એમાં અણધાર્યા પડકારો પણ આવી શકે છે. જેમ કે માની લો કે કોઈ મતદાર મશીન સાથે કંઈક ગડબડ કરવાની કોશિશ કરે તો, અથવા કોઈ સહી કર્યા પછી એમ કહે કે મારે મત નથી આપવો, કે પછી કોઈ અંધ કે અશક્ત વ્યક્તિને મદદની જરૂર હોય તો. આવી દરેક પરિસ્થિતિ માટે એક નક્કી કરેલો પ્રોટોકોલ છે અને એનું પાલન કરવાની જવાબદારી પ્રિસાઇડિંગ ઓફિસરની છે. દિવસ પૂરો થવા આવ્યો, મતદાનનો સમય પૂરો થવાની તૈયારીમાં છે, અને ફરી એકવાર એક એવી ક્ષણ આવે છે જ્યાં બધું જ એક બટન પર આવીને અટકી જાય છે. જુઓ, અહીં 2 બટન છે, ક્લોઝ અને બેલેટ. બસ આ 2 વચ્ચે ગૂંચવાવાનું નથી. જેવો સમય પૂરો થાય તરત જ ક્લોઝ બટન દબાવવાનું. એનાથી મશીન લોક થઈ જાય. પણ જો ભૂલથી બેલેટ બટન દબાઈ ગયું તો બસ સિસ્ટમ એરર આવી શકે છે અને મશીન હેંગ પણ થઈ શકે છે. ચાલો, મતદાન પતી ગયું, મશીન ક્લોઝ થઈ ગયું. હવે સૌથી અગત્યનું કામ એટલે કે ઈવીએમને તાળું મારવાનું. અને આ કોઈ સાધારણ તાળું નથી, આ તો 3 લેયરની સિક્યોરિટી છે. તો આ 3 લેયર કયા છે? પહેલું, ગ્રીન પેપર સીલ. બીજું, એક સ્પેશિયલ ટેગ. અને છેલ્લે ફાઇનલ સ્ટ્રીપ સીલ. આટલું કર્યા પછી કોઈ પુરાવા છોડ્યા વગર મશીન સાથે છેડા કરવા લગભગ અશક્ય છે. અને આમાં સૌથી મજાની વાત શું છે ખબર છે? મશીન પોતે જ સ્માર્ટ છે. જો તમે સીલિંગ કરવામાં જરા પણ ભૂલ કરી તો મશીન પોતે જ સ્ક્રીન પર ઇનવેલિડનો મેસેજ બતાવી દેશે. આ જ તો ઓફિસરની ખંત અને ચોકસાઈની ખરી કસોટી છે. અને હવે દિવસનો અંતિમ અને સૌથી મોટો પડકાર, હિસાબ કિતાબનો સમય. અહીં ત્રાજવાના એક પલ્લામાં છે મશીનમાં પડેલા વોટ અને બીજા પલ્લામાં છે રજિસ્ટરમાં સહી કરનારા મતદારોની સંખ્યા, અને આ બંને બરાબર સરખા થવા જ જોઈએ. તો સવાલ એ છે કે આ બંને આંકડા વચ્ચે કેટલો તફાવત ચાલે? 1 મતનો, 2 મતનો?
જવાબ છે 0, 0. એક પણ મતનો ફેર હોય તો પ્રિસાઇડિંગ ઓફિસરે એનો લેખિતમાં ખુલાસો આપવો પડે છે. તો આટલી લાંબી અને મહેનતભરી પ્રક્રિયા પછી આખા દિવસનો સાર શું છે? કયા એવા ગોલ્ડન રૂલ્સ છે જે યાદ રાખવા જ જોઈએ? ચાલો એના પર એક છેલ્લી નજર નાખીએ. તો આ રહી આખા દિવસની માસ્ટર ચેકલિસ્ટ. શું કરવું? 50 વોટનું મોક પોલ કરવું, સીલિંગ એકદમ ચોકસાઈથી કરવું અને રજિસ્ટર 17C પરફેક્ટ મેચ કરવું. અને શું બિલકુલ નથી કરવાનું? મોક પોલ પછી ક્લિયર દબાવવાનું ભૂલવાનું નથી અને મતદાર વગર બેલેટ બટન દબાવવાનું નથી. બસ આટલું ધ્યાન રાખવામાં આવે તો ચૂંટણી નિષ્પક્ષ જ રહે. આ બધું જોયા અને સમજ્યા પછી એક મોટો સવાલ મનમાં આવે છે કે આટલી બધી એડવાન્સ ટેકનોલોજીના જમાનામાં પણ શું ચૂંટણીની પારદર્શિતા અને સફળતાનો આખો દારોમદાર હજુ પણ એક વ્યક્તિની ઈમાનદારી અને સાવચેતી પર જ ટકેલો છે? આ સવાલ આપણને લોકશાહીમાં માનવીય જવાબદારી કેટલી મોટી છે એ વિચારવા પર મજબૂર કરે છે.